અમે ભાજપના નેતાઓની જેમ કૌભાંડો કરવામાં નથી માનતા। અમે કોઈ રોડ ખાઈ જઈએ, કોઈ પુલ ખાઈ જઈએ એમાં નથી માનતા। કોઈના મંજૂર થયેલા ઝૂંપડા અટકાવી દઈએ, કોઈના મંજૂર થયેલા નાળા અટકાવી દઈએ, કોઈના ઘરે રેડ પડાવી દઈએ, કોઈના ઘરે જીબીને મીટર તોડવા મોકલી દઈએ, કોઈનું ઝૂંપડું તોડવા મોકલી દઈએ। એ કામ અમારું નથી। અમારું કામ છેવાડાના વ્યક્તિનું, છેવાડાના માનવીનું એની ગ્રાન્ટમાં એનું કામ થાય, એ કામ માટે અમે આ પાર્ટીમાં જોડાયેલા છે। કે ઘણા ભાજપના સરપંચોએ, ઘણા ભાજપના નેતાઓએ આપણા લોકોને સાંજે ડરાવ્યા છે કે ભાઈ ડોલરા ચૈતર વસાવાની સભામાં જશો તો તમારા ઝૂંપડામાંથી નામ કાઢી નાખીશું, તમારો રેશન કાર્ડનું કાર્ડ રદ કરાવી દઈશું, તમને અનાજ નહીં આપવા દઈએ, તમારા ઘરે લાઇટ વાળાને રેડ પાડી દઈશું, તમારા ઘરે પોલીસ મોકલી દઈશું, તમે જતા નહીં એવું કીધું। કે SIR માં ઘણા આદિવાસી, દલિતો, વંચિતો, મુસ્લિમો, જે લોકો સરકાર વિરોધી મતદાન કરે છે એવા લોકોના ફોર્મ નંબર 7 ભાજપના જ લોકોએ ભરીને આપીને એમના નામ કઢાવવા માટે વાંધા અરજીઓ આપેલી છે। ત્યારે અહીંયા બેસેલા તમામ લોકોને મારી વિનંતી છે કે પ્રાંત અધિકારી જે ERO કહેવાય, SDM કહેવાય, એમની પાસે કાં તો આપણા BLO પાસે પોતપોતાના નામ પણ ચેક કરાવી લેજો। કાલે ઉઠીને એવું ના થાય કે તમે તાલુકાના ઉમેદવાર બનવાના હશો, સરપંચની ચૂંટણી લડવાના હશો ને તમારું જ નામ યાદીમાં ના આવે। ખ્યાલ આવે છે ને? આ એક વોર્ડ બંધી છે। જે પ્રકારે 2016માં ભાજપ સરકાર નોટબંધી લાવી હતી, આ SIR ની પ્રક્રિયા મેં 2 મહિના પહેલા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે આ SIR પ્રક્રિયા ગરીબ, આદિવાસી, વંચિતો, દલિતો, પીછડો અને માઇનોરિટીના લોકો માટે વોટ બંધી છે। અને આજે સાબિત થયું કે એક વિધાનસભામાં 3-4 હજાર હયાત લોકોના નામો કાઢી નાખવામાં આવ્યા છે। એટલે ખાસ બધા ધ્યાન આપજો। બીજું કે હું ગુજરાતના જે પણ વિસ્તારમાં પ્રવાસ કરું છું ત્યારે મંચ પર બેહું છું એટલે ઘણા 5-7 આગેવાનો મારા પહેલા જે ભાષણો કરે છે, આજે તો હું લેટ આવ્યો એટલે એમના ભાષણો પતી ગયા છે, પણ જે પણ આગેવાનો જે પણ વિસ્તારમાં ભાષણો કરે એ બધા જ પોતાની સમસ્યાઓ રજૂ કરે છે। આજે પણ મને લાગે છે આ મંચ પરથી ઘણા લોકોએ પોતાની સમસ્યાઓ તમને કીધું હશે। ભૂતકાળમાં પણ અમે વ્યારામાં અનેક કાર્યક્રમોમાં અમે સહભાગી બન્યા છે, અનેક આંદોલનોમાં અમે ભાગીદારી નોંધાવી છે, અહીંયા ઉપસ્થિત રહ્યા છે। તો વ્યારા એવા વિસ્તાર છે, મોટે ભાગેનો ખેડૂત વિસ્તાર હોવા છતાં સુગર માટે કેટલાય ખેડૂતો આંદોલન કરે છે। તમને પણ ખબર છે સુગરમાં શરૂઆતમાં જે લોકો સભાસદ હતા એમણે શેરડી નાખી, 400 રૂપિયાનો ભાવ એકવાર પડ્યો, 1 હપ્તો જમા કર્યો અને પછી કેટલાય ખેડૂતોના પૈસા આ સુગરવાળા જે ભાજપના લોકો છે એ લોકોએ ડૂબાડી દીધા। અને સુગરની જમીનો વેચવા માટે, એની પ્રોપર્ટી વેચવા માટે ટેન્ડર પણ થયા છે અને એ ટેન્ડર ભાજપના પ્રદેશના નેતાઓના લાગતા વળગતા લોકોએ કરાવ્યા છે અને એ સુગર એમણે લેવા માટેનું આખું ટેન્ડર કરાવ્યું છે। એ જ પ્રકારની આગળ તમને ખબર છે આપણી બીજી સમસ્યા કે જિલ્લાની જે જનરલ હોસ્પિટલ છે એ હોસ્પિટલને POP મોડલના નામે પ્રાઇવેટીકરણ કરવા માટેની આ સરકારે MOU કરી લીધા છે। અમે વિધાનસભામાં પ્રશ્ન નાખ્યો એટલે સરકારે કીધું કે અમે 1 રૂપિયાના ટોકન પર અમે પ્રાઇવેટ કંપનીને આપવા જઈ રહ્યા છીએ। એ જ પ્રકારે તમે જાણતા હશો કે આ ટોલ નાકો આપણા જિલ્લાનું છે। આપણી બધાની એકતા નથી। આપણે આગળ આંદોલનો કર્યા એટલે સરકાર એમના પોલીસનો ઉપયોગ કર્યો, સત્તામાં બેઠેલા લોકોએ પોલીસનો ઉપયોગ કર્યો, આપણા લોકો પર લાઠીચાર્જ થયા, આપણા યુવાનો પર ફરિયાદ થઈ, FIR થયા। ડોસવાળાને જ્યારે MOU થયું, ડોસવાળાનો પ્રોજેક્ટ મંજૂર થયો, એ 10,000 કરોડના પ્રોજેક્ટની સામે પણ આપણે લડ્યા, ત્યારે પણ આપણા પર ખોટી FIR થઈ। ત્યારે મેં આ મંચ પરથી તમને કહેવા માંગુ છું, એક બાજુ પાટીદાર આંદોલનના અગ્રણીઓના કેસો પાછા સરકાર લેતી હોય તો આદિવાસી સમાજના આંદોલનના સરકાર કેસ પાછા ખેંચે એવી આ મંચ પરથી સરકારના IBના લોકોને હું કહેવા માંગુ છું। અગર સરકાર નહીં ખેંચશે, અગર આવનારા દિવસોમાં આદિવાસીઓ પર થયેલા આંદોલનના કેસો સરકાર નહીં ખેંચશે તો આવનારા વિધાનસભાના બજેટ સત્રમાં
ગાંધીનગર જ્યારે આહવાન થશે ત્યારે બધા જ આગેવાનોએ તમારે ગાંધીનગરની દિશા પકડવાની છે અને ગાંધીનગર પહોંચીને આપણે ઉગ્ર આંદોલન આ સરકાર સામે કરવું પડશે. સાથીઓ, સમસ્યા હું તમને એટલી ગણાવી શકું એમ છું. કલાક તમારા વ્યારા જિલ્લાની સમસ્યા હું ગણાવી શકું છું. આ ટોલ નાકામાં આ જ વિસ્તારના સાંસદ અને ધારાસભ્યએ આપણા આંદોલનકર્તાઓને આવીને બાહેધરી આપી હતી કે અમારી એક હત્તું શાસન છે, અમારી સરકાર છે. આપણે તાપી જિલ્લાના ખેડૂતોને, આ વિસ્તારના લોકોને આમાંથી છૂટછાટ આપીશું, ટોલ નાકામાંથી મુક્ત કરીશું. આજે મુક્ત કર્યા ભાઈ, આપણને ટોલ ટેક્સ માંથી મુક્ત કર્યા છે. આજે પણ આપણા ખેડૂતો જ્યારે શાકભાજી નાખવા માટે આવે છે, એ ચાહે ઉચ્છલના હોય, સોનગઢના હોય, નિઝરના હોય, આહવાના હોય, એ લોકો પર આ ટોલ નાકાવાળા એનો ટેક્સ લે છે. ત્યારે સાથીઓ, આ મંચ પરથી કહેવા માંગુ છું, મંચ પર બેઠેલા આગેવાનો, એ ચાહે જીમીભાઈ પટેલ હોય, એ ચાહે મહેન્દ્રભાઈ ગામિત હોય, અરવિંદભાઈ ગામિત હોય, રુસ્તમભાઈ ગામિત હોય કે ચૈતરભાઈ વસાવા હોય, તમે અમને સહકાર કરશો તો આવનારા દિવસોમાં તાપી જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાનું કામ એ આમ આદમી પાર્ટી કરવાની છે. એ આમ આદમી પાર્ટી કરવા કટિબદ્ધ છે. બસ તમને તમારો સહકાર જોઈએ છે. એ જ પ્રકારનું તમે જોઈ લો, આ તાપી જિલ્લામાં ઉકાઈ જળાશયની પરિયોજના બની 1962માં. કેટલાય ગામડાઓને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા છે. એમને વચન આપવામાં આવ્યું હતું કે દરેક પરિવારમાંથી એક વ્યક્તિને આ સરકારી નોકરી અમે આપીશું, એક વ્યક્તિને થર્મલ પાવરમાં લઈશું અને એ લોકોને જ્યાં પણ જમીન આપીશું ત્યાં મફતનું સિંચાઈનું પાણી મળશે, મફત વીજળી મળશે. અને આજ દિન સુધી આ સરકારોએ એ વિસ્થાપિતોની માંગો પૂરી નથી કરી. ત્યારે મેં તાપી જિલ્લામાંથી પધારેલા તમામ વડીલોને, તમામ માતા બહેનોને કહેવા માંગુ છું, હવે સમય આવી ગયો છે. હવે બે હાથ જોડીને ભાઈ અમને આપો, અમને આપો, અમને આપો એવી આવી આજીજી કરવાનું થતું નથી. અમે તૈયાર છે, તમે તૈયાર થઈ જાઓ. એ અધિકારો આપણી વિસ્થાપિત લોકોના ન્યાયની લડત પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે. બસ તમારો સહકાર જોઈએ છે, તમે અમને સહકાર આપી દો. આજે થર્મલ પાવર હોય, અણુમથક હોય, આજે જેકે પેપર મિલ હોય કે આપણા વિસ્તારમાં આવેલી કોઈ પણ કંપની હોય, એ કંપનીએ શરતોમાં લખ્યું હતું કે અમે 85% સ્થાનિક યુવાનોને રોજગારી આપીશું. આજે જેકે પેપર મિલમાં તમે જોઈ લેજો, આજે તો અણુ પાવરમાં જોઈ લેજો, અણુમથક હોય કે થર્મલ પાવર, બધા બહારના લોકોને લાવીને પરમેડન કરી દીધા છે. આજે આ ઉકાઈ જળાશયમાં પણ બહારના લોકોને લાવીને પરમેડન કરી દીધા છે. ત્યારે આવનારા દિવસોમાં શ્રમિકોની લડત લડવાની થશે, ત્યારે પણ આપણે ભેગા થવાનું થશે. અને આ ચૈતર વસાવા તમને ખાતરી આપે છે, વ્યારા જિલ્લાની કોઈ પણ લડત હશે, તમે મને બોલાવશો, અમને કહેશો કે તમારે પધારવાનું છે, આ ચૈતર વસાવા તમને સૌથી આગળ નજરે પડશે, સૌથી આગળ અમે રહીશું. એ ચાહે પોલીસની લાઠીચાર્જ બેઠવો પડે, એ ચાહે પોલીસની ગોળી લેવી પડે, અમે સામી છાતીએ ચાલીને લેવા માટે પણ તૈયાર છે. એટલે એમાં તમે અમને સહકાર આપજો. આપણી વચ્ચે અરવિંદ કેજરીવાલજી દિલ્હી સેન્ટ્રલ ટીમથી એમના સદસ્ય આપણી વચ્ચે આવ્યા છે, પોતે કોર્પોરેટર પણ છે અને આગળ વિધાનસભા પણ લડે. એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટી એ ગુજરાતના દલિતો હોય, વંચિતો હોય, આદિવાસીઓ હોય, એ મુસ્લિમ સમાજ હોય, એમની સાથે થતા અન્યાયની વાત હોય, એ ખેડૂતો સાથે અન્યાયની વાત હોય, એ ચાહે જંગલ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા હોય, એ ચાહે પોલીસ ખાતાના અધિકારીઓ અન્યાય કરતા હોય, એ ચાહે ભાજપના નેતાઓ અન્યાય કરતા હોય, એના માટે લડવા માટે અમે આવેલા પાર્ટીના લોકો છે. અમારા પર પણ ઘણા કેસો થાય છે, અમારા પરિવારની જોખમમાં અમે તમારા માટે લડીએ છીએ. ત્યારે આજે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આવનારા દિવસોમાં હવે આપણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની શરમ અને સંબંધ તમારે છોડી દેવાની છે. હું તમને કહેવા માટે આવ્યો છું, 50 વર્ષ સુધી આપણે કોંગ્રેસને સત્તામાં લાવ્યા, 30 વર્ષ સુધી આપણે ભાજપને સત્તામાં લાવ્યા. આજે પણ એ લોકો વિકાસ 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 કરીને એમની વિકાસ યાત્રાઓ કાઢે છે, એમના વિકાસ મહોત્સવો કાઢે છે, એમના અમૃત મહોત્સવો નીકળે છે.
પણ આજે પણ આપણા વિસ્તારના લોકોના વિકાસ થયા નથી। ત્યારે એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને તાલુકા જિલ્લા પંચાયતમાં લઈ આવો। અમે તમને વિશ્વાસ આપીએ છીએ, એકવાર તમે આમ આદમી પાર્ટીના લોકોને વિધાનસભામાં ધારાસભ્ય બનાવો। આવનારા દિવસોમાં તમારા પડતર પ્રશ્નો માટે સડકથી લઈને સદન સુધી લડવા માટે અમે તૈયાર છે અને કટિબદ્ધ છે। બસ તમારા સહકારની જરૂર છે। ત્યારે સાથીઓ, આપે પણ જોયું હશે, આ ગુજરાતની સરકાર એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે હમણાં મંત્રીમંડળ બદલી નાખ્યું અને પોલીસનો ઉપયોગ તો જાણે પોતાના કમલમમાંથી આઈપીએસ લોકોના પગારો જતા હશે એવા એમના એસપી અને આઈજી લોકોને એ લોકો એમના પાર્ટીના કામ માટે ઉપયોગ કરી રહેલા છે। અને આ એસી ચેમ્બરમાં બેઠેલા એમના આઈપીએસ લોકો એ સ્થાનિક ભાજપના ધારાસભ્ય કે સાંસદ કરતા પણ વધારે ભાજપનું કામ કરે છે, એમના એજન્ટ બનીને કામ કરે છે। ત્યારે આપણે બધાએ જાગવાનું છે। દેશનું સંવિધાન, દેશની લોકશાહી માટે એક મજબૂત વિપક્ષની પણ જરૂર છે। ત્યારે આજે અમે તમને આહવાન કરવા આવ્યા છે કે આવનારા દિવસોમાં તમે તૈયાર થઈ જાઓ, તમારો સ્વમાનને જગાડો, તમારી આત્માને જગાડો। ક્યાં સુધી આપણે ભાજપને 5 વર્ષ આપણી સમસ્યાઓ ગણાવતા જઈશું અને ચૂંટણી આવશે ત્યારે કમળનું બટન દબાવી આવીશું। 5 વર્ષ સુધી આપણને નળમાંથી પાણીની સમસ્યા લઈને જઈશું, આવાસ નથી એની સમસ્યા લઈને જઈશું, રોડ નથી એની સમસ્યા લઈને જઈશું, યુવાનોને રોજગાર નથી એની સમસ્યા લઈ જઈશું અને જ્યારે ચૂંટણી આવે ત્યારે કમળનું બટન દબાવીને આપણે આવતા રહીએ છીએ। ત્યારે તમને કહેવા માટે આવ્યા છે કે ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે। વ્યારામાં પણ તમે બધા તૈયાર થઈ જાઓ। આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં ઉમેદવાર કરો, આવનારી વિધાનસભામાં એક વ્યક્તિને ધારાસભ્યમાં ઉમેદવારી કરાવો અને સ્વયંભૂ લોકશાહીના ઢબે તમે ચૂંટણી લડો અને આમ આદમી પાર્ટીની સત્તા આવે અને લોકોની સેવા થાય એ વિનંતી કરવા માટે આવ્યો છું। સાથીઓ, આપણે બધા નાના કાર્યકરો છે, નાના ઘર પરિવારમાંથી આવીએ છીએ। આપણો બધાનો હેતુ સરકાર પર એટલો જ હોય કે સરકાર બને તો આપણા બાળકોને એક સારું શિક્ષણ મળે, આપણા બાળકો સારી રીતે ભણે, બીએ બીએડ કરે, પીટીસી કરે કે કોઈ ભરતીમાં એ થાય તો સારી નોકરી મળે અને આપણા લોકો જે ખેડૂતો છે એમને સારા પાક મળે, એ ચાહે શેરડી હોય, કપાસ હોય, શાકભાજી હોય, પણ એ વ્યવસ્થા એવી કરેલી છે કે આપણે ગરીબ લોકો દિવસે ને દિવસે ગરીબ થતા જઈએ છીએ, ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે મોટા થતા જાય છે। એટલા માટે આ વ્યવસ્થા બદલવા માટે આપણે બધાએ પરિવર્તન લાવવાનું છે। આ જ વિસ્તારના નેતાઓ તમે બધા જાણતા હશો, 10 થી 15 વર્ષ પહેલા આ જ નેતાઓ સ્કૂટર પર ફરતા હતા। જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ જ નેતાઓ બધા કોંગ્રેસ સાથે હતા। જ્યારે હવે ભાજપનું શાસન આવ્યું ત્યારે આ જ બધા નેતાઓ ભાજપમાં જઈને સત્તામાં બેસી ગયા। આ નેતાઓના 2-2, 3-3, 4-4 બંગલાઓ તો વ્યારામાં થઈ ગયા, 3-3, 4-4 મોટી ગાડી થઈ ગઈ, બધા કરોડપતિ બની ગયા, પણ આપણા બાળકોની આજે આંગણવાડી પણ નથી બની, આપણા ગામમાં સારી સ્કૂલ પણ નથી બની, આપણા યુવાન યુવતી જ્યારે ભણીને આવે એમના માટે સારી નોકરી પણ નથી મળતી। ત્યારે પરિવર્તન કરવું આપણા માટે ખૂબ જ જરૂરી છે। વધારે વાત હું નથી કરતો, પણ આ મંચ પરથી હું ચોક્કસ એટલું કહીશ, અમે જ્યારે આદિવાસીઓ માટે લડીએ, દલિતો માટે લડીએ, ખેડૂતોનો અવાજ બનીએ, વિદ્યાર્થીઓ માટે લડીએ, બધા માટે લડીએ, તો તમે જોયું હશે સરકારો આમ આદમી પાર્ટીના નેતાઓને ખોટી એફઆઈઆરો કરીને ખોટી જેલો કરાવે છે। આજે જ અમારા 2 સાથી મિત્ર જેમના ફોટા બેનરમાં ઉપરથી કેજરીવાલ સાહેબની બાજુમાં છે, એ પ્રવીણભાઈ રામ, એ રાજુભાઈ કરપડા અને એમની સાથેના બીજા ખેડૂત આગેવાનો આજે જ જેલમાંથી છૂટ્યા છે। 108 દિવસ જેટલા એમને જેલ વેઠવી પડી। કેમ જેલ વેઠવી પડી? મને 80 દિવસ કેમ જેલ વેઠવી પડી? મારે કોઈ 2 નંબરના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, અમારે કોઈ 2 નંબરના ધંધા નથી। પ્રવીણભાઈ રામ પણ મોટા ખેડૂત છે, એમની પણ પોતાનો બિઝનેસ છે। રાજુભાઈ કરપડા LLB કરેલું છે, એડવોકેટ છે। ચૈતર વસાવા પણ વિસ્તરણ અધિકારી હતા। આપણી વચ્ચે અરવિંદભાઈ પણ સહકારી આગેવાન હતા। આપણી વચ્ચે જીમીભાઈ પટેલ પણ પોતે એડવોકેટ છે। મહેન્દ્રભાઈ ગામિત પણ મોટા ખેડૂત છે, દૂધ મંડળીના પ્રમુખ છે। બધા જ લોકો અમે વેલસેટ છે।
મેં પણ વિસ્તરણ અધિકારી તરીકે વર્ગ 2 ક્લાસ 2 આપણા જ ઉમરપાડા તાલુકાનો વિસ્તરણ અધિકારી હતો, છતાંય અમે બધાએ જોયું કે આ ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા ભાષણો કરે છે, પણ આપણા લોકોના કામ કરતા નથી. આપણા લોકો માટે આવેલું બજેટ એમના તાઇફાઓમાં વાપરે છે, એમના ઘરે લઈ જાય છે, એમના કૌભાંડો કરે છે. અને અમે બધાએ નક્કી કર્યું, આમ આદમી પાર્ટી બની એમાં જોડાયા છે અને અમારા પરિવારના જોખમે અમે આ સરકાર સામે લડીએ છીએ. અને સરકાર હમણાં જ આજે રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ છૂટ્યા, હું પણ 80 દિવસ પછી છૂટ્યો, ત્યારે અમારે કોઈ સરકાર સાથે કોઈ અમારે જમીનના ઝઘડા નથી, કોઈ અમારે 2 નંબરના ધંધા નથી. પણ તમે જોતા હશો કે અમે હર હંમેશ લોકોના માટે અવાજ બનતા હોઈએ છીએ, લોકોના ન્યાય માટે લડતા હોઈએ છીએ. એટલે આ ભાજપની સરકારને, એમના ગૃહમંત્રીને, એમના મુખ્યમંત્રીને ગમતું નથી. મને પણ 80 થી પણ વધારે દિવસ જેલમાં રાખ્યો. મારે એક પણ એફઆઈઆર નહોતી. હું જ્યારે વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી કરી અને એમાંથી રાજીનામું આપીને રાજનીતિમાં આવ્યો, એટલે સીધી 19 એફઆઈઆર મારા પર થયેલી છે. 7 વાર મને જેલમાં લઈ જવામાં આવ્યો છે. અને જેલમાં લઈ જયા પછી પણ એમના આઈપીએસ અધિકારીઓને સરકારની સૂચના હોય કે આમને ડરાવો, આમને ધમકાવો, એમને ટોર્ચર કરો, છતાં અમે ડર્યા નથી. તમે મારું ઇન્ટરવ્યુ જેલમાંથી નીકળ્યા પછી પણ જોયું હશે, ત્યારે પણ મેં જેલમાં કીધું હતું, તમે અમને જેટલું પણ ડરાવશો, જેટલી પણ જેલો કરાવશો, પણ આ ચૈતર વસાવા ગરીબ લોકોમાંથી આવેલા નેતા છે અને ગરીબ લોકો માટે લડવાના છે. તમે જેટલી પણ જેલ કરાવશો એટલું અમે તમારી સામે લડીશું. તમને બધાને ખબર હશે, કોઈ પણ વ્યક્તિને નામદાર કોર્ટ જ્યારે જામીન આપે ત્યારે પોલીસ એ નામદાર કોર્ટમાં એવું સોગંદનામું મૂકે કે ભાઈ આ વ્યક્તિ ગુજરાત છોડીને બહાર નહીં જવો જોઈએ, આ વ્યક્તિનો પાસપોર્ટ જમા કરાવો, વિદેશ નહીં જતો રહેવો જોઈએ. જ્યારે મારા કેસમાં ભાજપના નેતાઓના ઇશારે, એમના ગૃહમંત્રીના ઇશારે મારામાં ઉલટી શરત મંગાવી. એમણે ઉલટું મંગાવ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવા જોઈએ, ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરવા જોઈએ. આજે ચૈતરભાઈ વસાવાને જીતાડવા વાળા, ધારાસભ્ય બનાવવા વાળા ડેડિયાપાડાના લોકો છે. 1 લાખથી પણ વધારે મત આપ્યા. ત્યાં મારું કાર્યાલય છે, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર રહે છે. છતાં 5 થી 6 મહિના થયા, મને ડેડિયાપાડામાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો. મને ત્યાં પ્રવેશબંધી ફરમાવેલી છે. પણ આ મંચ પરથી મારા વડીલો સામે બેઠા છે, મારી માતા બહેનો સામે બેઠી છે, મારા યુવાન સાથીઓ સામે બેઠા છે. આ મંચ પરથી ભાજપની સરકારને પણ કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો, તમે મને નર્મદા જિલ્લામાંથી કાઢી મૂકશો, પણ આ ચૈતર વસાવા તો અમારા લોકોના દિલોમાં રહે છે, ત્યાંથી ક્યારેય કાઢી નથી શકવાનું. એટલે જ કે છે સાથીઓ, અમે આગળ બેઠેલા આગેવાનો તમે જોઈ લો, હર હંમેશ ઈમાનદારી પૂર્વક લોકોના કામ કરતા તમને જોવા મળશે, લોકોનો અવાજ બનતા જોવા મળશે. અમે ભાજપના નેતાઓની જેમ કૌભાંડો કરવામાં નથી માનતા. અમે કોઈ રોડ ખાઈ જઈએ, કોઈ પુલ ખાઈ જઈએ એમાં નથી માનતા. કોઈના મંજૂર થયેલા ઝૂંપડા અટકાવી દઈએ, કોઈના મંજૂર થયેલા નાળા અટકાવી દઈએ, કોઈના ઘરે રેડ પડાવી દઈએ, કોઈના ઘરે જીબીને મીટર તોડવા મોકલી દઈએ, કોઈનું ઝૂંપડું તોડવા મોકલી દઈએ. એ કામ અમારું નથી. અમારું કામ છેવાડાના વ્યક્તિનું, છેવાડાના માનવીનું, એની ગ્રાન્ટમાં એનું કામ થાય, એ કામ માટે અમે આ પાર્ટીમાં જોડાયેલા છે. ત્યારે અમે તો નાના નાના લોકો છે, પાર્ટી ખૂબ મોટી છે ભાજપ, પોલીસ એમની છે, કલેક્ટર હોય એસપી એમના છે, કોર્ટો એમની છે, યંત્ર મંત્ર તંત્ર સર્વત્ર એમનું છે. અમને ક્યારના એ લોકો પૂરું કરી નાખે, પણ તમે સાથે છો તો અમારી હિંમત છે. એટલે જ અમે કહેવા માટે આવ્યા છે, બસ તમારો સહકાર અમને મળતો રહેશે, અમે આ લોકો સામે લડતા રહીશું. તો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે. અમે આમ આદમી પાર્ટીના મંચ પર બેઠેલા તમામ લોકો નેતૃત્વ કરીએ છીએ. તમારે આ વિસ્તારના લોકોના હિત માટે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ બધાએ જ લડવાની છે ને સારા સારા વ્યક્તિને ઉમેદવાર બનાવવાના છે. અને આવનારા દિવસોમાં વિસ્તારની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો આપણા બધા સૌના સહભાગીથી, સહકારથી જીતીએ અને લોકોની સેવા કરીએ,
એ વાત કરવા માટે જ અમે અહીંયા ઉપસ્થિત થયા હતા. સમય ઘણો થયો છે, અમે પણ થોડા લેટ ઉપસ્થિત થયા, છતાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા છે. અમને અડધા કલાક પહેલા જ અમારા મહેન્દ્રભાઈ, ઉમેશભાઈના ફોન હતા કે ઘણા ભાજપના સરપંચોએ, ઘણા ભાજપના નેતાઓએ આપણા લોકોને સાંજે ડરાવ્યા છે કે ભાઈ ડોલરા ચૈતર વસાવાની સભામાં જશો તો તમારા ઝૂંપડામાંથી નામ કાઢી નાખીશું, તમારો રેશન કાર્ડનો કાર્ડ રદ કરાવી દઈશું, તમને અનાજ નહીં આપવા દઈએ, તમારા ઘરે લાઈટ વાળાને રેડ પાડી દઈશું, તમારા ઘરે પોલીસ મોકલી દઈશું, તમે જતા નહીં એવું કીધું. છતાં પણ મોટી સંખ્યામાં એમની સામે ડર્યા વગર, એમની ધમકીઓથી ડર્યા વગર અહીંયા ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનોને હું સલામ કરું છું. અને અહીંયા ઉપસ્થિત તમામ લોકો, એ મીડિયા કર્મી હોય, પોલીસ કર્મી હોય, જે પણ અહીંયા ઉપસ્થિત થયેલા છે, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય